यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तमहदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। આચાર્ય પુષ્પદંતજીની દૃષ્ટિમાં ભગવાન શિવ હવે કોઈ એક સ્થાનમાં, લિંગમાં કે માત્ર મૂર્તિમાં રહ્યા નથી, પરંતુ એમણે દર્શાવ્યું કે આ સમસ્ત જગત જે છે એ શિવમય જ છે. ભગવાનની અષ્ટમૂર્તિ, અષ્ટવિભૂતિ દર્શાવવામાં આવી, જે અષ્ટવિભૂતિ રૂપે ભગવાન આ જગતમાં પ્રગટ છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને જીવાત્મા, આત્મમૂર્તિ, આ 8 જે છે એ ભગવાન શિવની મૂર્તિ છે. અને આ 8 રૂપે જ સમસ્ત જગત જે છે એ ફેલાયેલું છે.
પંચમહાભૂત સૂર્ય, ચંદ્ર અને ચેતન જીવ જે છે. જગત ઈષધિ યુક્ત સેવનમ અષ્ટમૂર્તિભૃત દેવ પૂજનમ. રમણ મહર્ષિજી એમના સ્તોત્રમાં કહે છે કે આ સમસ્ત જગત જે છે એ ભગવાનની અષ્ટમૂર્તિ જ છે અને જગતને ઈશ્વર રૂપે જોવું, એની જ અભિવ્યક્તિ રૂપે જોવું એ જ ઈશ્વરનું પૂજન છે. પુષ્પદંતાચાર્યજી અહીંયા છેલ્લા શ્લોકમાં એ જ કીધું, ત્વમર્કઃ ત્વમ સોમઃ, આ સર્વરૂપે આપ જ રહેલા છો. અને છેલ્લે કહેવામાં આવ્યું કે અમે તો એવી કોઈ વસ્તુ જાણતા નથી કે જે આપનાથી જુદી હોય, આપ સ્વરૂપ ન હોય. યાને આ બ્રહ્માંડમાં જે કંઈ પણ છે એ કેવલ શિવનું જ સ્વરૂપ છે, શિવની જ અભિવ્યક્તિ છે. એને છોડીને કંઈ જ નથી. શિવ તત્વને છોડીને બ્રહ્માંડનો એક કણ પણ પોતાનું અસ્તિત્વ ધારણ કરી શકતો નથી. તો આવું શિવ તત્વ કે જે સર્વત્ર વ્યાપ્ત છે, બલ્કિ એ એક જ છે. આવી રીતે જે અષ્ટમૂર્તિ ધારણ કરનાર શિવને દર્શાવ્યા. આગળ પુષ્પદંતાચાર્યજી કહે છે કે આ ભગવાનનું એક એવું નામ છે કે જે ભગવાન શિવના સગુણ નિર્ગુણ બંને સ્વરૂપને દર્શાવે છે. અને એવું નામ કયું છે તો કહેવામાં આવે છે કે ઓમકાર, પ્રણવ જે છે એ ભગવાનનું એવું નામ છે. તો એ પ્રણવ નામને દર્શાવતા આગળના શ્લોકમાં આચાર્ય નિરૂપણ કરે છે. ભગવાન શિવજીને સંબોધન કરે છે, હે શરણદ, સર્વને પોતાનામાં શરણ આપનાર. ગઈકાલે આપણે જોયેલું હતું, જેનાથી બધા દૂર ભાગે એને ભગવાન શિવજી અપનાવે છે. જેનો બધા તિરસ્કાર કરે, જેનો વિરોધ કરે, એને ભગવાન પોતાનામાં સ્થાન આપે છે. તો આવા ભગવાન શિવજીનું જે સ્વરૂપ એને અહીંયા આચાર્ય કહે છે, હે શરણદ, હે સર્વને શરણ પ્રદાન કરનાર. આપનું શરણું ન મળે તો કોઈ જીવ આ પૃથ્વી પર ટકી શકે નહીં. તો એવા હે શરણના દાતા, આપને કહેવા માટે શાસ્ત્રમાં એક જ અક્ષરનો પ્રયોગ થાય છે અને એ છે ઓમ. આ ઓમ એ પરમાત્માનું એકાક્ષરી નામ છે, એક જ અક્ષર ઓમ. અને આ જે નામ જે છે એ ઓમ એવું નામ છે કે જેમાં ઈશ્વરનું સમસ્ત સ્વરૂપ, સગુણ સાકાર સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, આ બધાનો એના દ્વારા નિર્દેશ થઈ જાય છે. ઓમકાર જે છે એને એક અક્ષર તરીકે જોવામાં આવે છે ઓમ, અને એ જ ઓમકારને વિભાજિત કરી અને એની 3 માત્રા પણ જોવામાં આવે છે, અકાર, ઉકાર, મકાર. તો એક શબ્દ, એક અક્ષર ઓમ છે અને એમાં આ 3 વ્યંજન જે છે, અકાર સ્વર અને બીજું પણ સ્વર અને ત્રીજો વ્યંજન, આ 3 એમાં નિહિત છે, અકાર, ઉકાર, મકાર. અકાર, ઉકાર, મકાર તરીકે ઓમકારને જોઈએ તો એને કહેવાય ઓમકારનું
વ્યસ્ત સ્વરૂપ. વ્યસ્ત યાને વ્યક્ત અલગ અલગ રૂપે કહેવામાં આવતું, અને સમસ્ત યાને ઓમ એ પરમાત્માનું સમસ્ત એક જ અક્ષરનું નામ છે. તો ઓમ અને અ ઉ મ આ બંનેને સામે રાખી અને પુષ્પદંતાચાર્યજી અહીંયા નિરૂપણ કરે છે. સર્વપ્રથમ દર્શાવે છે કે ઓમકારની જે 3 માત્રા જે છે એ 3 માત્રાથી સમસ્ત જગતનું સૂચન થઈ જાય છે. અને એ 3 માત્રામાં શું શું આવે છે? માત્રા યાને એને ઉચ્ચારણ કરવાનો એક સમય છે, એને માત્રા કહેવામાં આવે છે. તો એ ઓમકારની 3 માત્રા છે. અકાર, ઉકાર, મકાર, આ 3 માત્રા કહેવાય છે. અને એના થકી શેનો ઉલ્લેખ થાય છે? તો અહીંયા સર્વપ્રથમ કહેશે ત્રયીમ. ત્રયીમ યાને વેદત્રયી. 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અકાર, ઉકાર, મકાર આ 3 વેદનો નિર્દેશ કરે છે. ત્યાર પછી કહેશે તિસ્રઃ વૃત્તિ. 3 વૃત્તિ. 3 વૃત્તિ આને 3 અવસ્થા: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. દરેક જીવ રોજ રોજ આ 3 અવસ્થામાંથી પસાર થાય છે. એક તો જાગ્રત અવસ્થા, જે અત્યારે તમે જે અવસ્થામાં છો, ધારું છું કે બધા એમાં છો, હા ને? તો જાગ્રત અવસ્થા. બીજી હોય છે સ્વપ્નાવસ્થા, અને ત્રીજી છે સુષુપ્તિ અવસ્થા. જાગ્રત અવસ્થાનું સૂચન અકાર માત્રાથી થાય છે, સ્વપ્નનું ઉકાર માત્રાથી અને સુષુપ્તિનું મકાર માત્રાથી. આ જે અકાર, ઉકાર અને મકાર આ 3 માત્રા જે છે એમાં પણ ઉચ્ચારણની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે તમે અકારનું ઉચ્ચારણ કરો અ, તો અ બોલો તો મુખ ખુલે છે, અને ઉ બોલો તો મુખ અડધું ખુલે, અડધું બંધ થાય, અને મ બોલો ત્યારે મુખ સંપૂર્ણ બંધ થાય છે. તો આ 3 અવસ્થા છે. અકારનું જ્યારે ઉચ્ચારણ થાય તો ત્યારે મુખ જે છે એ વિકસિત અવસ્થામાં હોય છે. ઉકાર એ અર્ધવિકસિત અવસ્થા છે, અને મકાર એ લય અવસ્થા છે. આને સામે રાખી અને જાગ્રત અવસ્થા કે જે કેવી છે? વિકસિત અવસ્થા છે. જાગ્રત અવસ્થામાં આપણું શરીર, ઇન્દ્રિયો, મન બધું જ વિકસિત છે, કાર્યરત છે, અને એટલા માટે એનું સૂચન અકાર માત્રા કરે છે. સ્વપ્નાવસ્થામાં અર્ધવિકસિત અવસ્થા છે. શરીરનું ભાન નથી, ઇન્દ્રિયો લય પામેલી છે, પણ મન કાર્યરત છે, જે સ્વપ્નનું સર્જન કરે છે. તો એવી અર્ધવિકસિત સ્વપ્નાવસ્થાનું સૂચન ઉકાર માત્રાથી થાય છે. અને સુષુપ્તિ કે જ્યાં કોઈ વ્યવહાર નથી, સંપૂર્ણ ત્યાં શરીર, મન, ઇન્દ્રિય બધાનો લય થઈ જાય છે. તો મકાર જ્યારે ઉચ્ચારણ થાય ત્યારે પણ એ મકાર ઉચ્ચારણ વખતે શું થાય છે? મુખ બંધ થઈ જાય છે. મુખને બંધ કર્યા વગર તમે મકારનું ઉચ્ચારણ નહીં કરી શકો. ટ્રાય કરો. ટ્રાય તો કરો. 2 હોઠ ભેગા કર્યા વગર મકારનું ઉચ્ચારણ નહીં થાય. પ, ફ, બ, ભ, મ આ બધાને હોઠ ભેગા થાય તો જ હવા નીકળે, એનાથી એ ઉચ્ચારણ થાય. તો હોઠ ભેગા થવા જ જોઈએ. એને ઔષ્ઠ્ય કહેવામાં આવે છે, ઔષ્ઠ્ય વ્યંજન છે. તો એવા મકારથી સુષુપ્તિનું સૂચન થાય છે.
એટલું જ નહીં, આ અકાર અને અકાર ઉકાર મકાર માત્રા જે છે એ આ ત્રણેય અવસ્થાનો જે અનુભવ કરે છે જે જીવ, એ ત્રણ અવસ્થાના આધારે એ જીવને પણ ત્રણ નામ આપવામાં આવે છે. જાગ્રતનો જીવ જે છે એને વિશ્વ કહેવાય છે, સ્વપ્નના જીવને તૈજસ કહેવાય છે, સુષુપ્તિના જીવને પ્રાજ્ઞ કહેવાય છે. જેવી રીતે તમે ઘરે છો તો પપ્પા છો, ઓફિસમાં ગયા તો કર્મચારી થઈ ગયા, કોઈને બીજા મિત્રને મળ્યા તો તમે મિત્ર થઈ ગયા. તો અલગ અલગ સ્થાનમાં તમારું અલગ અલગ નામ પડી જાય છે. એવી રીતે જીવ પણ આ ત્રણ અવસ્થામાં જુદા જુદા નામ ધારણ કરે છે. આ એક શરીરના આધારે થયું કે વિશ્વ તેજસ પ્રાજ્ઞ. જ્યારે સમસ્ત સમષ્ટિના આધારે જ્યારે કહેવામાં આવે તો એ સમસ્ત જાગ્રત અવસ્થાનો અભિમાની એને કહેવામાં આવે છે વિરાટ. સમસ્ત સૂક્ષ્મ અવસ્થા જે છે એનો અભિમાની, સ્વપ્નાવસ્થાનો અભિમાની એને હિરણ્ય ગર્ભ કહેવાય છે, અને સમસ્ત સુષુપ્તિ અવસ્થાનો અભિમાની એને ઈશ્વર કહેવાય છે. તો આ જે અભિમાની જે જીવ જે છે એનું પણ અકાર ઉકાર મકાર માત્રાથી સૂચન થાય છે. તો એને અહીંયા કહેવામાં આવ્યું કે ત્રણ અવસ્થા, ત્રયી વૃત્તિ, આ ત્રણ પ્રકારની અવસ્થા એનું પણ આ ઓમકારની ત્રણ માત્રા સૂચન કરે છે. ત્રિભુવનમ, ત્રણ ભુવન, ભૂહુ ભુવઃ સુવઃ, આનું પણ નિરૂપણ અકાર ઉકાર મકાર માત્રાથી થાય છે. ત્રિનપી સુરાન, અને એ ત્રણેય ભુવનના ત્રણ દેવતા જે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયના દેવતા જે છે એ ત્રણેય દેવતા સુર જે છે એનું પણ સાથે સાથે અહીંયા અકાર ઉકાર મકાર માત્રાથી કથન થાય છે. આવી રીતે અકારાદ્ય વર્ણૈ ત્રિભિ અભિદધત, આ ત્રણ વર્ણથી ઈશ્વરનું આ જે સ્વરૂપ છે, સમસ્ત જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિનું જે આ જગત છે એના અભિમાની છે, આ બધાનું નિરૂપણ આ ત્રણ માત્રાથી થઈ જાય છે. યાને સગુણ સાકાર સ્વરૂપનું નિરૂપણ અકાર ઉકાર મકારથી થઈ જાય છે. અને ત્યાર પછી કહેશે તીર્ણમ વિકૃતિ તુરીયમ તે ધામ, જે સર્વ વિકારથી પર છે એવું આપનું તુરીય ધામ. તુરીય શબ્દનો અર્થ થાય છે ચોથું, ચતુર્થ. એટલા માટે જે તુરીયાવસ્થા કહેવામાં આવે એ કઈ અવસ્થા છે તો કે આ ત્રણ જે કંઈ પણ ત્રિપુટી છે એનાથી પરની અવસ્થા, ત્રણ ગુણથી પરની અવસ્થા, સત્વરજસ તમસ આ ગુણથી પરની અવસ્થા કે ત્રણ અવસ્થાથી પરની અવસ્થા, સમસ્ત ત્રિપુટીથી જે રહિત છે એનાથી જે અલગ છે એવું જે તત્વ જે છે એને તુરીય કહેવામાં આવે છે. અને એ તુરીય સ્વરૂપ શું છે? એ શિવનું નિર્ગુણ સ્વરૂપ છે, જે સર્વ નામરૂપની પાછળ, સમસ્ત વ્યક્ત જગતની પાછળ જે અવ્યક્તતયા, જે અધિષ્ઠાનતયા જે રહેલું છે, જેને આપણે સચ્ચિત આનંદ શબ્દથી કહીએ છીએ, તો એવું જે તત્વ એને અહીંયા કહેશે તુરીયમ તે ધામ. આપનું આ જે તુરીય ધામ, નિર્ગુણ આવું જે ચૈતન્ય સ્વરૂપ જે છે એ ઓમકાર કેવી રીતે કહેશે તો કહેશે ધ્વનિભિ અવરુંધાન મણુભિ. ઓમકાર એમાં અકાર ઉકાર મકાર આ માત્રા જે છે એ ત્રણ માત્રાવાળા ઓમકારનું ઉચ્ચારણ થયા પછી જે અમાત્ર સ્વરૂપ છે દર્શાવવામાં આવે છે કે ઓમકાર ઉચ્ચારણ પછીની જે શાંતિ જે છે એ શાંતિ જ પરમાત્માના નિર્ગુણ સ્વરૂપને દર્શાવે છે. ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે, એનું ધ્યાન કરવામાં આવે, અર્થ સહિત એ ઉચ્ચારણ કરવામાં આવે તો જેમ જેમ એ ઉચ્ચારણ થતું જાય એમ એમ મન ઇન્દ્રિય બધું શાંત થતું જાય છે. ઓમકાર ઉચ્ચારણ પણ સૂક્ષ્મ થતું જાય છે અને અંતે એ ઓમકાર ઉચ્ચારણ શાંત થઈ જાય છે. એ શાંત થયા પછીની જે અવસ્થા જે છે એ જ તુરીય તત્વને દર્શાવે છે. તો અહીંયા કહે છે કે ધ્વનિભિ અવરુંધાન મણુભિ,
પછી છે ધ્વનિ જે છે કેવી રહેશે, વ્યક્ત નથી રહેતી, એ સૂક્ષ્મ સ્વરૂપ બની રહેશે અને એને જ અંતરનાદ કહેવામાં આવે છે કે જેના થકી નિર્ગુણ પરમ તત્વ શિવનું સૂચન થાય છે. આવી રીતે કહેશે સમસ્તમ વ્યસ્તમ ત્વામ. ઓમકાર જે છે એ સમસ્ત હોય, ઓમ રૂપે હોય કે પછી અકાર ઉકાર મકાર રૂપે હોય તો એ સમસ્તમ વ્યસ્તમ ત્વામ ગૃણાતિ. આપને જ એ દર્શાવે છે, આપને જ એ નિરૂપિત કરે છે. શું? ઓમ ઇતિ ગૃણાતિ ઓમ ઇતિ પદમ. આવી રીતે પ્રણવ જે છે એને બ્રહ્મનું વાચક કહેવાય છે. તસ્ય વાચક પ્રણવ. એ બ્રહ્મ નિર્ગુણ તત્વને દર્શાવનાર, લક્ષિત કરનાર આ ઓમકાર છે. અને ઓમકાર ઉપાસનાનું શાસ્ત્રમાં બહુ જ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. આપણે તો અહીંયા સંક્ષેપમાં જોયું, પરંતુ બહુ વિસ્તૃત ઉપાસના, એક એક માત્રાની ઉપાસના પણ દર્શાવાય છે. અકારની ઉપાસના, ઉકારની ઉપાસના, મકારની ઉપાસના, સમસ્ત ઓમકારની ઉપાસના, અને એ ઘણી બધી વિધિ વિધાન સાથે કરવામાં આવતી હોય છે. તો આવી રીતે માત્રા થકી ઉપાસના થાય છે. અને ત્રણેય માત્રા પછી અકાર ઉકાર મકાર પછી જે વધે છે એને અમાત્ર કહેવામાં આવે છે, જેની કોઈ માત્રા નથી. આપણે પહેલાં જોયું એમ માત્રા અને ઉચ્ચારણનો સમય છે. અને એ ઉચ્ચારણમાં તમે અકારને લંબાવી શકો, ઓમકાર ઉચ્ચારણ વખતે ઉકારને લંબાવી શકો, મકારને લંબાવી શકો, કોઈ પણ માત્રાને તમે લંબાવી શકો, પણ એનું એક માપ તો હોય જ. જેવી રીતે ઉચ્ચારણ કરવામાં આવે ઓમ, આ ઓને લંબાવ્યો કહેવાય. એવી રીતે મને પણ લંબાવવામાં આવે ઓમ. તો આ એક ઉચ્ચારણનો એક સમય હોય છે, માત્રા હોય છે. પણ ક્યારેક તો એને બંધ કરવું પડે ને, કેટલું લાંબુ કરો, ક્યારેક તો એ બંધ થઈ જાય, તો એની એ માત્રા છે, માપ છે. પણ ઓમકાર ઉચ્ચારણ કર્યા પછી જે અમાત્ર અવસ્થા છે, શાંતિની અવસ્થા, એને ગમે એટલી લંબાવી શકાય. એ ગમે એટલી લંબાવી શકાય એટલા માટે જેને શું કહેવાય છે? અમાત્ર કહેવાય છે. શાસ્ત્રમાં આ નિર્ગુણ તત્વને જ અમાત્ર કહેવાય છે. અમાત્રશ્ચતુર્થો વ્યવહાર્ય. ઉપનિષદમાં આવા વાક્ય છે. એ કેવું છે? અમાત્ર છે. ચતુર્થયાને એ તુરીય છે, એ અવ્યવહાર્ય છે. પ્રપંચોપશમમ શાંતમ શિવમદ્વૈતમ. પ્રપંચોપશમમ એ પરમ શાંત છે, ત્યાં કોઈ પ્રપંચ નથી. પરમ શાંત છે એ જ શિવ છે અને એ અદ્વૈત સ્વરૂપ છે. તો આવું આ પરમાત્માનું સ્વરૂપ જેને ઓમકાર જે છે એ વ્યસ્ત ઓમકાર સગુણ સાકાર સ્વરૂપને દર્શાવે છે. અને જે ઓમકારનું ઉચ્ચારણ પછી જે શાંતિ જે છે એ નિર્ગુણ નિરાકાર એવા પરમાત્મ તત્વને લક્ષિત કરે છે. આમ તો પરમાત્મ તત્વ સર્વ શબ્દથી પર છે, આપણે પહેલાં પણ જોયેલું છે. તો ઓમકાર શું કરે છે? એને કેવળ લક્ષિત કરે છે, શાંત થઈ જઈ અને પછી એને દર્શાવી દેશે. તો આવી રીતે અહીંયા પુષ્પદંતાચાર્યએ કહ્યું કે પરમાત્માનું આ સ્વરૂપ કયા નામથી કહેવામાં આવે છે? ઓમ ઇતિ પદમ ગૃણાતિ. પરમાત્માનો નિર્દેશ કરે છે. આટલું કહ્યા પછી આગળ ફરી ભગવાન સદાશિવના વેદશાસ્ત્રમાં જે નામ દર્શાવવામાં આવ્યા છે, જે બધા નામ રુદ્રીમાં આવે છે, એવા ભગવાન શિવના 8 નામને આગળ ફરી પુષ્પદંતાચાર્યજી દર્શાવે છે કે જે બધા જ નામ બહુ જ પરમ પવિત્ર અને ભગવાનના સમસ્ત સ્વરૂપને દર્શાવનાર છે. આગળનો શ્લોક વિધિયદભિધ
કહેવાય છે કે પ્રણવોપાસનાનો અધિકારી કોઈ વૈરાગી વ્યક્તિ જ છે. પ્રણવ ઉપાસના એ અંતરમાં વૈરાગ્યને દ્રઢ કરનાર છે. એટલા માટે જો અધિકારીત્વ ન હોય અને પ્રણવ ઉપાસના કરવામાં આવે તો એ એટલી સફળ થતી નથી. અને બહુ પ્રણવ ઉપાસના કરશો તો ઘરબાર છોડાવી દેશે. એટલા માટે કહેવામાં આવે છે કે પ્રણવ ઉપાસના એના માટે અધિકારીત્વ જોઈએ, કારણ કે એ વૈરાગ્ય પ્રદાન કરનાર છે. એટલા માટે સંન્યાસીને માટે પણ વિધાન છે પ્રણવ જપ કરવાનું, જેથી કરીને એનો વૈરાગ્ય એવો ને એવો દ્રઢ રહે. તો આ વૈરાગ્ય પ્રદાન કરનાર છે, સર્વ એના અધિકારી નથી. એટલા માટે હવે પુષ્પદંતાચાર્યજી ભગવાનના બીજા નામ દર્શાવે છે, જે શાસ્ત્રીય નામ છે, રુદ્રીમાં આવે છે એવા નામને દર્શાવતા આચાર્ય કહેશે ભવઃ, શર્વઃ, રુદ્રઃ, પશુપતિ, ઉગ્ર, આ બધા ભગવાનના નામ છે. અને આગળ જે અષ્ટમૂર્તિ દર્શાવી પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર અને આત્મા, એનું જ આમાં આ બધા નામોમાં સૂચન થાય છે. સર્વપ્રથમ ભગવાનનું નામ દર્શાવતા કહેશે ભવઃ. ભવઃ શબ્દનો અર્થ થાય છે ભવતિ સર્વમ યસ્માત, જેમાંથી બધું જ ઉત્પન્ન થાય છે, એને કહેવાય ભવઃ. તો આવી રીતે પરમાત્મા ભગવાન શિવ એ સર્વની ઉત્પત્તિનું કેન્દ્ર છે. એમાંથી જ બધું પ્રગટ થાય છે, એમાંથી જ આવે છે. તો એવા સ્વરૂપને ભવ શબ્દથી દર્શાવે છે. આ ભવ શબ્દ ભગવાન સદાશિવની જલમૂર્તિનું સૂચન કરે છે. પંચમહાભૂત છે અષ્ટમૂર્તિમાં, એમાં જલમૂર્તિ જે છે એ ભવ શબ્દથી દર્શાવવામાં આવે છે. જલ શબ્દમાં પણ આ જ અર્થ સમાયેલો છે. જાયતે અસ્માત ઇતિ જહ, લીયતે યસ્મિન ઇતિ લહ, આવી રીતે જ લ કહેવામાં આવે છે. તો જલ જે છે એ ઉત્પત્તિનું સ્થાન છે. અહીંયા પણ ભવ શબ્દથી આને જ દર્શાવવામાં આવે છે. આમ પણ પૃથ્વીની ઉત્પત્તિ જલમાંથી કહેવામાં આવે છે. અભ્યરાપહ, જલમાંથી આ જે પૃથ્વી જે છે એ ઉત્પન્ન થયેલી છે. તો એવી જલમૂર્તિનું સૂચન ભવ શબ્દથી થાય છે. રુદ્રીમાં ભગવાનનું આ નામ આવે છે અને એના આધારે મંત્ર પણ દર્શાવવામાં આવે છે ઓમ ભવાય નમઃ. આ ભગવાન શિવજીનો એક મંત્ર છે. આવા ભવ સ્વરૂપ ઈશ્વરને નમસ્કાર. અને એ ભવ શબ્દ જે છે એ સૃષ્ટિ કર્તૃત્વને દર્શાવે છે. કોણે આ સૃષ્ટિને જન્મ આપ્યો? તો કે ભગવાન શિવ, કે જે ભવ સ્વરૂપ છે એણે જન્મ આપ્યો. બીજું નામ છે શર્વઃ. શર્વ શબ્દનો અર્થ થાય છે જે સર્વને શરણ આપનાર, અથવા ઉત્પન્ન જગતનું પાલન કરનાર, અથવા એનો અર્થ થાય છે જે અવિદ્યાને નષ્ટ કરનાર, અંધકારને દૂર કરનાર, એને કહેવાય છે શર્વઃ. આ જે શર્વઃ શબ્દ જે છે એ ઈશ્વરના જગત પાલન કર્તૃત્વને દર્શાવે છે. જેવી રીતે પેલું સૃષ્ટૃત્વને, ઉત્પત્તિ કરનારને, એવી રીતે આ પાલન કર્તૃત્વને દર્શાવે છે. અને આના દ્વારા ભગવાન સદાશિવની પૃથ્વી મૂર્તિનું સૂચન છે. પૃથ્વી પણ શું કરે છે? સર્વ જીવોનું પાલન કરે છે, સર્વને શરણ આપે છે, સર્વની રક્ષા કરે છે, ક્ષમા કરે છે. તો ભગવાનની પૃથ્વી મૂર્તિ એ શર્વ શબ્દથી ઉચિત થાય છે. એનો પણ મંત્ર વેદમાં દર્શાવાય છે ઓમ શર્વાય નમઃ. તો ભગવાનના પ્રત્યેક નામ જે છે એને આ રીતે મંત્ર સ્વરૂપ વેદમાં આપવામાં આવે છે. ભગવાનનું ત્રીજું નામ છે રુદ્રઃ. ભવ શર્વો રુદ્રઃ. આ રુદ્ર જે છે એ અગ્નિમૂર્તિને દર્શાવે છે.
જેવી રીતે અગ્નિ બધું જ પોતાનામાં સમાવી લેશે, બધું ભસ્મીભૂત કરી દેશે, પોતાનામાં બધાનો લય કરી દે છે. જે પણ અગ્નિમાં નાખ્યું એ બધું જ લય થઈ જાય છે. ભગવાન સદાશિવનું આ રુદ્ર સ્વરૂપ જે છે એ રુદ્ર સ્વરૂપ પણ શું કરે છે? સમસ્ત જગતને પ્રલય કાલે પોતાનામાં સમાવી લે છે. પ્રલય કાલે સર્વ જીવોને ઈશ્વર પોતાનામાં સ્થાન આપી દે છે. આમ તો પ્રલયકાલ સંહારકાલ કહેવામાં આવે છે. બાહ્ય દ્રષ્ટિએ સંહાર લાગે છે, બધું જ સમસ્ત જગતનો લય પ્રલય થઈ જાય છે, ભગવાન રુદ્ર કરે છે. પરંતુ હકીકતમાં આ સંહાર જે છે એ શું છે? તો કે ભગવાન શિવ પ્રલય કરી, સંહાર કરી અને સર્વ જીવોને વિશ્રામ પ્રદાન કરે છે, આરામ પ્રદાન કરે છે. જીવની યાત્રા અનંત કાળથી ચાલે છે. અનેક જન્મો એ ધારણ કરતો જ રહે છે. એક શરીર ધારણ કર્યું, છૂટ્યું, ફરી બીજું ધારણ કર્યું, ફરી છૂટે, ફરી ત્રીજું ધારણ કર્યું. આ જન્મની પરંપરા, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ સંસાર આ રીતે જ ચાલી રહેલો છે. અને આ દ્રષ્ટિએ જોઈએ તો જીવને ક્યારેય આરામ મળતો નથી. એક પછી એક શરીર એ પોતે ધારણ કર્યા કરે, અને ધારણ કરે શરીર પછી જે બધું ચાલુ થાય બધા જાણે જ છે. એક વખત શરીર પ્રાપ્ત થયું પછી બધા વ્યવહારો, બધા ધંધા બધા શરૂ થઈ જ જાય છે. અને ક્યારે પૂરા થાય? શાંત થાય ત્યારે ફરી પાછું બીજું શરીર ધારણ કરી દેશે. તો જીવની યાત્રા નિરંતર ચાલ્યા કરે છે. અને આવી યાત્રામાં એને ક્યાંય આરામ મળતો નથી, વિશ્રામ મળતો નથી. ભગવાન સદાશિવ શું કરે છે? તો કે સંહાર કરી, પ્રલય કરી અને બધા જ જીવોને થોડા સમયને માટે વેકેશન આપી દે છે. હમણાં નવા શરીર ધારણ કરવાના નથી, થોડો સમય વિશ્રામ કરી લો, આરામ કરી લો. કર્મ તો ભોગવવાના જ છે, ભોગવવા તો પડશે, પરંતુ થોડો સમયને માટે આરામ કરી લો. કોઈ જન્મ ધારણ નથી કરવાનો, સૂક્ષ્મ રૂપે જીવ રહે છે. ફરી સૃષ્ટિ થાય ત્યારે ફરી નવા દેહને ધારણ કરે છે. તો પ્રલય કરનાર રુદ્ર જે છે એ પણ સર્વ જીવોને માટે કહેવા છે કરુણા નિધાન જ છે. એ સર્વને આરામ આપે છે. જેવી રીતે થાકી ગયેલા બાળકને માં સુડાવી દે કે હવે થોડી વાર સૂઈ જાય તો સારું, આરામ મળી જાય, એવી રીતે થાકી ગયેલા જીવોને ભગવાન સદાશિવ આ વિશ્રામ આપે છે પ્રલય કાલે. તો એવા એ રુદ્ર એ એમની અગ્નિ મૂર્તિ છે. ત્યાર પછી નામ છે પશુપતિ. ભગવાનનું આ નામ પણ પ્રસિદ્ધ છે. પશુપતિ, પશબંધને, એના પરથી પશુ શબ્દ આવેલો છે. પશુ આને જે પાશથી બંધાયેલ છે, જેનું કોઈ સ્વાતંત્ર્ય નથી. તો આવા જે જીવો કે જે અનેક પ્રકારના પાશથી બંધાયેલા છે, એવા પશુવત જે જીવ જે છે એ બધાનો આશ્રય કોણ છે? ભગવાન સદાશિવ જ એનો આશ્રય છે. અને જેવી રીતે પશુનો પતિ જે છે એ જ એને બંધનથી મુક્ત કરે છે, ભગવાન સદાશિવ સર્વ જીવને બંધનથી મુક્ત કરે છે. જો એની શરણમાં જાય અને એના ચીંધેલા માર્ગે ચાલે તો એમાંથી મુક્તિને જરૂર પ્રાપ્ત કરે છે. અને આ ભગવાન સદાશિવની આત્મમૂર્તિ છે. જીવાત્મ સ્વરૂપ જે અષ્ટમૂર્તિમાં, એમાં આ એક આત્મમૂર્તિ, જીવાત્મા રૂપ. પાંચમું નામ છે ઉગ્રહ. ભગવાન શિવજી કેવા છે? તો કે ઉગ્ર છે. આ ઉગ્ર શબ્દથી વાયુ મૂર્તિને દર્શાવવામાં આવે છે. વાયુ એ આ શબ્દથી આ મૂર્તિને દર્શાવે છે, જે સમસ્ત જગતને ગતિશીલતા પ્રદાન કરે છે. એ વાયુ મૂર્તિ છે. અને આ જ વાયુ મૂર્તિના આધારે ભગવાન સદાશિવના જે અંશાવતાર છે, જેવી રીતે ભીમને પણ વાયુ મૂર્તિ કહેવાય છે, હનુમાનજીને પણ વાયુ સ્વરૂપ કહેવામાં આવે છે. તો જે હંમેશા આવી રીતે ગતિશીલતા પ્રદાન કરે છે, એવા પરમાત્માને કહેવાય છે ઉગ્રહ.
અને ખરેખર વાયુ ઉગ્ર થાય તો શું કરે આપણને ખબર જ છે. એ પણ કર્મફળ સ્વરૂપે જ બધાને પ્રાપ્ત થાય છે. અને આવા ઉગ્ર એવા સ્વરૂપ એવા ભગવાનનું જે નામ જે છે એના આધારે એનો મંત્ર બને છે ઓમ નમઃ ઉગ્રાય. તમે કહેશો કે આવું કેમ આવ્યું, ઓમ ઉગ્રાય નમઃ કેમ નહીં આવ્યું, એ અમને ખબર નહીં. બરાબર, શાસ્ત્ર કહે છે આવું, એમાં એમ ને કેમ ને આ બધું કંઈ ચાલી ના શકે. બસ શાસ્ત્ર કહે છે કે આગળ મંત્ર કેમ બને, ઓમ ભવાય નમઃ. અને અહીંયા કયો મંત્ર છે તો કે ઓમ નમઃ ઉગ્રાય. આવું આગળ પાછળ કેમ કર્યું તો એ તો શ્રુતિ માતાને વેદને પૂછવા જવું પડે. એ બધા જવાબ ત્યાં મળે નહીં. પણ એ કહે છે એ રીતે જપ કરો તો એનું ફળ મળે, ઉલટું થાય તો એનું ફળ મળે નહીં. તો શ્રદ્ધા રાખી અને જેમ છે એમ કરવું પડે. માટે ત્યાં પ્રશ્ન થાય નહીં કે કેમ. કેમ પ્રશ્ન કરો તો જવાબ શું હોય એમ. બરાબર, આ છે ને બાળકોનો જવાબ હોય છે. બાળકને આપણે કંઈ પૂછીએ ને કે આવું કેમ, એને જવાબ કંઈ બહુ ખબર ના હોય, કંઈ બુદ્ધિથી વિચારી નહીં. આવું પૂછીએ કે કેમ તો કે એમ, બસ. ઘણા બાળકો આવે ને આશ્રમ, તને પૂછીએ કે તને આશ્રમ આવવું કેમ ગમે તો કે એમ ગમે. હવે આ જવાબ તો નથી કંઈ, પણ એમ ગમે, બસ, કોઈ કારણ નથી. એવી રીતે અહીંયા શાસ્ત્રને આપણે પૂછીએ કે ભાઈ આવું કેમ તો એ શું કે એમ, બસ. એમાં કોઈ આગળ પછી પ્રશ્ન કરવાનો ના હોય. ત્યાર પછી ભગવાનનું નામ છે સહમહાન. સહમહાન, આ જે નામ જે છે એનો અર્થ છે સહ મહાન, અને જે મહાની સાથે છે. એટલા માટે ભગવાનનું નામ શું છે મહાદેવ. જે મહા શબ્દની સાથે છે, સહ મહાન, એને કહેવાય છે મહાદેવ. તો જેનું નામ મહાન શબ્દની સાથે છે એને મહાદેવ કહેવાય છે. બીજા કોઈ દેવને આપણે મહાદેવ કહીએ છીએ? નથી કહેતા. આ એક જ દેવ છે જેને શું કહેવાય છે મહાદેવ કહેવાય છે. બીજા બધા દેવ તો છે, બરાબર છે, પરંતુ મહાશબ્દ કોની જોડે લાગે છે? આ પ્રભુની સાથે જ લાગે છે. તો જે મહાશબ્દની સાથે રહેલ છે એવા દેવ એ મહાદેવ. એમનું નામ પડે છે સહમહાન, જે હંમેશા મહાન શબ્દની સાથે છે. અને આ એમની સોમ મૂર્તિને દર્શાવે છે. મહાદેવ કે જે સર્વને આશ્રય આપી અને શીતલતા પ્રદાન કરે છે. એવા મહાન છે કે સર્વને માટે એમની પાસે સ્થાન છે. એમના હૃદયમાં, એમના દિલમાં સર્વને માટે સ્થાન છે. તો સર્વને સ્થાન આપી અને જે શીતલતા પ્રદાન કરે છે. આગળ એમનું નામ છે ભીમ. ભીમ આ ભગવાનની આકાશ મૂર્તિ છે. ભીમ શબ્દનો અર્થ થાય છે વ્યાપક, જે અત્યંત વ્યાપક છે. તો એવા પ્રભુને ભીમ શબ્દથી કહેવાય છે. આઠમું નામ છે ઈશાન. આ ભગવાનની સૂર્ય મૂર્તિ દર્શાવે છે કે જેવી રીતે સૂર્ય સમસ્ત જગતનું પ્રકાશન કરે છે, એવી જ રીતે ભગવાન સદાશિવ ચૈતન્ય સ્વરૂપે સમસ્ત જગતનું પ્રકાશન કરી સર્વને જીવન પ્રદાન કરે છે. આવી રીતે આ 8 નામ જે છે ભગવાન શિવના એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, ખૂબ પ્રસિદ્ધ છે અને ખૂબ મહાન નામ છે, મહાફળ આપનાર છે. તો એને જ દર્શાવતા આચાર્ય આગળ કહે છે શ્લોકમાં, પહેલેથી જુઓ, આ 8 નામ છે ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, અથ ઉગ્રહ, સહ મહાન, તથા ભીમ ઈશાનૌ ઇતિ યદ અભિધાનાષ્ટકમિદમ. જે આપના આ 8 નામ છે, અમુસ્મિન પ્રત્યેકમ શ્રુતિ અપી પ્રવિચરતી. હે દેવ, હે સદાશિવ, આ બધા જ નામમાં શ્રુતિ અપી પ્રવિચરતી, યાને શ્રુતિ જ આ બધા, વેદ જ આ બધા નામનો ઉલ્લેખ કરે છે અને એનું નિરૂપણ કરે છે. રુદ્રીમાં ભગવાનના બધા જ નામ આવે છે.
આ બધાને સાથે કહેશે કે આવા જે આપના નામનો ઉલ્લેખ કરે છે, હે દેવ પ્રિયાયાસ્મૈ ધામને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. કહેશે કે ભગવાન આ પ્રિયાય, આ બધા નામ કેવા છે, બહુ પ્રિય નામ છે. અને આવા આ પ્રિય નામમાં અને આપ પણ સર્વને કહેવા છો બહુ પ્રિય છો, મને તો પ્રિય છો જ. અને આપની લીલા કથાનું શ્રવણ કરી હવે બધાને માટે આપ કેવા થઈ ગયા હશો, પ્રિય જ હો. અને સાથે સાથે કહેશે અસ્મૈ પ્રિયાય. અસ્મૈ અને આ, હવે પુષ્પદંતજીને માટે શિવજી કોઈ કૈલાસમાં બેઠેલા નથી રહ્યા, પરંતુ કોણ કહે છે તો કે આ શબ્દનો પ્રયોગ કરે છે. એનો અર્થ શું? એમના માટે શિવજી એકદમ સાક્ષાત થઈ ગયા છે, અપરોક્ષ થયા, જાણે કે એ થઈ ગયા છે. એટલા માટે કહે છે પ્રિયાયાસ્મૈ ધામને. આવા જે આપ સર્વના પ્રિય એવા ધામ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ આપને પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. હે ભગવાન, આપના માટે હું આપના ચરણમાં નમસ્કાર કરું છું. ભગવાનનું ચિંતન કરતાં કરતાં, લીલા કથાનું શ્રવણ કરતાં કરતાં, કથન કરતાં કરતાં હવે પુષ્પદંતાચાર્યજી કેવા થઈ ગયા છે, એટલા બધા ભાવ ભક્તિથી ભરાઈ ગયેલા છે કે હવે એ ભગવાનને પ્રણામ કરવા માંડ્યા. આમ પણ જ્યારે ભક્ત આવા ભાવથી ભરાઈ જાય તો ભગવાનને માટે બીજું કરી પણ શું શકે. અને એટલા માટે કહે છે કે પ્રવિહિત નમસ્યોસ્મિ ભવતે. હું આપના ચરણમાં નમસ્કાર કરું છું, હું નમેલો છું. કહેશે પ્રવિહિત. પ્રવિહિતનો અર્થ થાય છે વિધિપૂર્વક હું આપના ચરણમાં નમસ્કાર કરું છું. વિધિપૂર્વકનો અર્થ છે શરીરથી, વાણીથી અને મનથી. શરીર, વાણી, મન બધું હું આપના ચરણમાં લગાવું છું. તો એને સાચા નમસ્કાર કહેવાય, એને પ્રવિહિતિ કહેવાય, કે જે વિધિપૂર્વકના પ્રણામ છે. પ્રણામ તો ઘણા બધા કરતા હોય, પણ બધાની સ્ટાઇલ કેવી હોય? જુદી જુદી હોય. અને એમાં બધું લાગતું ના હોય. શરીર ઝૂકતું હોય તો મન ક્યાંક બીજે હોય, વાણી ક્યાંક બીજે હોય. ઘણા પ્રણામ કરતાં કરતાં બીજાને ઘણી સૂચના પણ આપતા હોય. આનો અનુભવ અમને બહુ હોય. અને બધા જુદી જુદી રીતે, કેટલાક ખાલી આમ કરે, હા બરાબર, કેટલાક આમ કરે. એ ડોકું હલાવી હલાવીને અમે સામે થાકી જઈએ. જેટલા પ્રણામ કરવા આવે ને એટલા બધા ગુરુમાની સામે આમ આમ કરે, આમ આમ કરે. તો મારું જ દુખવા માંડે બધાની સામે કરવું એવું. કારણ કે બધાને એટેન્શન જોઈતું હોય ને, એટલે બધા કરે, નહીં તો આમ કરે, કંઈક તો કરે જ. અને સાચી વાત છે કે એવી ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. કેટલાક અડધા ઝૂકે, કેટલાક પૂરા ઝૂકે, કેટલાક દંડવત કરે. તો ભગવાનની સામે પણ આવી રીતે જ થતું હોય છે. તો અહીંયા આચાર્ય કહે છે કે હું આપને કેવી રીતે પ્રણામ કરું છું. શરીર, વાણી અને મનથી હું આપને સંપૂર્ણ રીતે શરણાગત થઈ અને નમસ્ય અસ્મિ, સંપૂર્ણપણે હું આપના ચરણમાં ઝૂકેલું છું. હવે એટલા બધા ભાવ ભક્તિથી આચાર્ય ભરાય છે કે એમને નમસ્કાર સિવાય હવે બીજું કંઈ સૂઝતું નથી. ઘણી બધી વાતો કરી, શિવજીને બહુ લાડ લડાવ્યા, શિવજીને કેટલાક મેળા પણ માળી દીધા કે આવો તો કેવો આડંબર, ઘણું બધું કહી દીધું. પણ હવે ભાવ ભક્તિથી એટલા ભરાઈ ગયા છે કે એમને પ્રભુને નમસ્કાર કર્યા સિવાય બીજું કંઈ સૂઝતું નથી. તો આગળ એ નમસ્કારને જ દર્શાવે છે. પ્રભુના સર્વ સ્વરૂપને આચાર્ય નમસ્કાર કરે છે.
ગીતાજીમાં પણ ભગવાને જ્યારે અર્જુનને વિશ્વરૂપનું દર્શન કરાવ્યું તો એ વિશ્વરૂપના દર્શનથી અર્જુન પણ એટલા બધા ભાવ ભક્તિથી ભરાઈ ગયા હતા. કારણ કે અર્જુનને તો કૃષ્ણ કેવા હતા, એના મિત્ર હતા અને એ રીતે જ એમની સાથે રહેતા હતા. પણ એ કૃષ્ણનું જ્યારે આવું વિશ્વરૂપ જોયું તો અર્જુન પણ દિગ્મૂઢ થઈ ગયેલા હતા અને એ પણ અંતે કૃષ્ણ પ્રત્યેના પ્રેમથી અંતરથી ભરાઈ ગયા હતા. અને ત્યારે એ કૃષ્ણને ફરી કહેશે કે કૃષ્ણ તમને વારંવાર નમસ્કાર, આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર, જમણી બાજુથી નમસ્કાર, ડાબી બાજુથી, દક્ષિણ તરફથી, ઉત્તર તરફથી, બધા તરફથી કહેશે કે આપને હું નમસ્કાર કરું છું. એના સિવાય બીજું થઈ પણ શું શકે? અહીંયા આચાર્ય પણ એવી જ રીતે નમસ્કાર કરે છે. કહેશે નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમઃ. કહેશે જે એકદમ નજીક છે એવા આપને નમસ્કાર, જે એકદમ દૂર છે એવા આપને નમસ્કાર, અતિ સૂક્ષ્મ એવા આપને નમસ્કાર, અતિ વિરાટ એવા આપને નમસ્કાર. આગળ કહેશે અતિ વૃદ્ધ એવા આપને નમસ્કાર અને અતિ યુવાન એવા આપને નમસ્કાર. તો ભગવાન સદાશિવ અત્યંત નિકટ પણ છે અને અત્યંત દૂર પણ છે. નિકટ કોના માટે છે? પુષ્પદંતાચાર્યજી જેવા જે એમને સમજી ચૂક્યા, જાણી ચૂક્યા, એના માટે એ પ્રભુ કેવા છે? અત્યંત નિકટ છે. અને જે બહિર્મુખ છે, વિષય પાછળ જે ભાગી રહેલો છે, ચંચળ છે, એવી વ્યક્તિને માટે ભગવાન સદાશિવ કેવા છે? બહુ જ દૂર છે. તો ઉપનિષદ પણ તત્વનું આ રીતે જ નિરૂપણ કરે છે કે એ અત્યંત નજીક પણ છે, અત્યંત દૂર પણ છે, સમીપ પણ છે, દૂર પણ છે. નમક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ. હે સ્મરહર, સ્મરહર યાને કામદેવનું હરણ કરનાર, એને દહન કરનાર. નમઃ ક્ષોદિષ્ઠાય, સૂક્ષ્મ સ્વરૂપ એવા આપને નમસ્કાર છે. તો પરમાત્મા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ છે. સૂક્ષ્માત સૂક્ષ્મતરમ નિત્યમ, જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે અને મહતો મહીયાન, જે મહાનથી પણ મહાન છે. તો એવા બંને સ્વરૂપને કહેશે, જે સૂક્ષ્મ પણ છે અને જે મહિષ્ઠાય મહાન સ્વરૂપ છે. નમો વર્ષિષ્ઠાય, ભગવાન શિવજી સર્વરૂપે વૃદ્ધ છે. એ વિદ્યા વૃદ્ધ છે, કલા વૃદ્ધ છે. શરીરથી તો વૃદ્ધ અહીંયા નથી કહેવાતા, પણ સર્વ વિદ્યા આદિના આધારે કેવા છે? તો કે વૃદ્ધ છે. અને સાથે સાથે ભગવાન સદાશિવ કેવા છે? નિત્ય નિરંતર યુવાન છે. તો એવા વૃદ્ધ સ્વરૂપ, યુવાન સ્વરૂપ આપને હે ત્રિનયન, આપના ચરણમાં નમસ્કાર. નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. કહેશે કેટલું ગણાવું, આપના જે કંઈ પણ સ્વરૂપ છે, સર્વસ્મય સર્વરૂપ એવા આપને નમસ્કાર છે. અને એ કેવું? તત ઇદમ, સામે રહેલું કે દૂર રહેલું એવું આપનું કોઈ પણ સ્વરૂપ જે છે એ સર્વ સ્વરૂપને હે શર્વાય નમઃ, આપના ચરણોમાં હું નમસ્કાર કરું છું. હજુ પણ આગળ નમસ્કાર કરે છે, કારણ કે એના સિવાય બીજું કંઈ થઈ શકે જ નહીં. અહોભાવથી જ્યારે ભક્ત ભરાઈ જાય, ભગવાનની કૃપાનો જ્યારે એને પરમ અનુભવ થાય, તો એ નમસ્કાર સિવાય બીજું કંઈ કરી શકતો નથી. પુષ્પદંતાચાર્યજી પણ હજુ આગળ પણ નમસ્કાર કરે છે આગળના શ્લોકમાં. ભગવાનની જે ત્રિમૂર્તિ જે છે, જેના થકી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને
લય થાય છે. તો એને સામે રાખી અને આચાર્ય અહીંયા ભગવાનને નમસ્કાર કરતા કહે છે બહલરજસે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. આગળ નમઃ નમઃ ચાલતું હતું, હવે શું ચાલે છે? નમો નમઃ. ફરી ફરીને નમસ્કાર, એકવારથી સંતોષ નથી થતો, હવે ફરી કહે છે નમો નમઃ. જ્યારે આપણા અંતરમાં એવો ભાવ જ્યારે જાગી જાય તો એકવારના નમસ્કારથી સંતોષ નથી થતો. આપણને પણ જ્યારે કોઈના પ્રત્યે બહુ ભાવ આવે, આપણે નમસ્કાર કરીએ અને પછી ફરી શું કરીએ? ફરી કરીએ છીએ. આ શું બતાવે છે કે અંતરમાં ઘણો બધો ભાવ પ્રગટ થયો છે અને એટલા માટે ફરીને નમસ્કાર કરવાની ઈચ્છા થાય છે. તો અહીંયા પણ કહેશે ભવાય નમો નમઃ. અને એ ભવ સ્વરૂપ જે છે એ ક્યારનું સ્વરૂપ? તો કે છે વિશ્વોત્પત્તૌ બહલ રજસે. બહલ રજસે જ્યારે રજોગુણ વિશેષ માત્રામાં જે મૂર્તિમાં છે, તો જગતની ઉત્પત્તિનું કાર્ય કરવાનું છે તો સ્વાભાવિક છે કે રજોગુણ ધારણ કરવો પડે. તો વિશેષ માત્રામાં જ્યાં રજોગુણ છે, બહુલ રજ, એને જ કહેશે બહલ રજસે, જેનામાં રજોગુણની માત્રા અધિક છે. તમસ અને સત્વ પણ છે, પણ રજોગુણ અધિક છે. જ્યારે વિશ્વની ઉત્પત્તિ કરવાની છે માટે કહે છે વિશ્વોત્પત્તૌ બહલ રજસે ભવાય નમો નમઃ. હમણાં જ આપણે જોયું હતું ભવ શબ્દ શું દર્શાવે છે? જેમાંથી ઉત્પત્તિ થાય છે. ત્યાર પછી કહે છે પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. હરાય, જે બધું હરી લે છે, અને ક્યારે? સંહાર કાલે. તત્સંહારે, જગતના સંહાર કાલે બધું હરી લેનાર હરને. અને ત્યારે તમોગુણનું પ્રાધાન્ય હોય છે. તો જ્યારે સંહાર કરવાનો છે તો તમોગુણ અધિક છે અને સત્વ અને રજસ દબાયેલા છે. તો ત્યારે કહેશે પ્રબલ તમસે, જ્યારે તમ પ્રબલ છે સંહાર કાલે એવી હર મૂર્તિને નમો નમઃ. જનસુખ કૃતે સત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ. અને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછી જે પાલન કરવાનું છે, રક્ષણ કરવાનું છે, સ્થિતિ જાળવી રાખવાની છે, ત્યારે જીવોને જે સુખ પ્રદાન કરે છે તો એને કહેશે જન સુખ કૃતે. જનને સુખ આપવાને માટે જે વિષ્ણુ મૂર્તિ જે છે, જે પાલન કરે છે, તો એને કહેશે મૃડાય, કે જ્યારે સત્વ અધિક માત્રામાં છે. હંમેશા સત્વ અધિક હોય ત્યારે અંતરમાં સુખ પ્રાપ્ત થાય છે. તો એને અહીંયા કહ્યું કે સત્વોદ્રિક્તૌ મૃડાય, ત્યારે પ્રભુનું નામ છે મૃડ. મૃડ એ સંસ્કૃતમાં મૃડ ધાતુ સુખ આપવાના અર્થમાં વપરાય છે. એટલા માટે અહીંયા કહેશે એવા મૃડ સ્વરૂપ શિવજીને નમો નમઃ. સત્વ રજસ તમસ ગુણના આધારે શિવજીને નમસ્કાર કર્યા. હવે આ ત્રણેય ગુણોથી પર એવું જે સ્વરૂપ છે, શિવ સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર એવું જે શિવ સ્વરૂપ, એને દર્શાવતા કહે છે પ્રમહસી પદે નિસ્ત્રૈર્ગુણ્યે શિવાય નમો નમઃ. પ્રમહસી પદ યાને જે તેજોમય જ્યોતિર્મય પદ છે, જ્યાં અંધકાર કે અવિદ્યાનો લેશ માત્ર નથી, એવું પદ કે જે નિસ્ત્રય ગુણ્ય સર્વ ગુણોથી પર ગુણાતીત એવું જે સ્વરૂપ જે છે, જે શિવ સ્વરૂપ, એને નમો નમઃ. એને હું ફરીને નમસ્કાર કરું છું. તો આવી રીતે ફરી અહીંયા સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપને આચાર્યએ વારંવાર નમસ્કાર કર્યા. આવી રીતે કહ્યા પછી હવે આગળ આચાર્ય દર્શાવે છે કે આ બધી જે સ્તુતિ થઈ, આટલા બધા શ્લોકોની જે રચના થઈ, આ સ્તોત્રની રચના થઈ, પુષ્પદંતાચાર્યજી ફરી ભગવાનની સામે દીન બની રહે છે
ઘણું બધું ભગવાનની સામે બોલ્યા, લાડ લડાવ્યા, બધું જ કર્યું, પણ હવે ફરી એ કહેશે કે પ્રભુ આ જે કંઈ પણ થઈ ગયું એમાં મારી તો કોઈ જ વિસાત નથી, મારી બુદ્ધિની કોઈ એમાં કોઈ ચમકારો નથી, મારી એવી બુદ્ધિ નથી કે હું આ બધું કરી શકું, પરંતુ આ બધું કોઈકે મારી પાસે કરાવી દીધું. એવી રીતનો ભાવ આગળના શ્લોકમાં દર્શાવે છે. પરિણતિ ચેત ક્લેશવશ્યં ક્વચેદં ક્વચ તવ ગુણસીમો લંઘિની શશ્વવૃત્તિઃ ઇતિ ચકિતમહંતી કૃત્ય માં ભક્તિરાધાર વરદ ચરણયોસ્તે વાક્ય પુષ્પોપહારમ. કહેશે હે ભગવાન કૃશ પરિણતિ ચેતઃ, કહેશે મારું જે ચિત્ત જે છે એ તો કેવું છે, બહુ જ અલ્પ જ્ઞાન ધરાવનાર છે, બહુ કૃશ છે, અલ્પ વિષયને જ માત્ર સમજનાર એવું આ મારું ચિત્ત છે, મારું મન બુદ્ધિ એ કંઈ બધું જ્ઞાન ધરાવતા નથી. ક્લેશવશ્યમ, સાથે સાથે અનેક પ્રકારના ક્લેશથી ગ્રસ્ત છે. પંચક્લેશ કહેવામાં આવે છે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ યોગશાસ્ત્રમાં. આ બધા ક્લેશ કે જે મનની એક પ્રકારની કમી છે, કમજોરી છે, તો એ બધા ક્લેશથી યુક્ત છે. પુષ્પદંતાચાર્યજીની નમ્રતા જુઓ, કેટલું સુંદર સ્તોત્રની રચના કરી, આપણે 9 દિવસથી સાંભળી રહ્યા છે, કેટલી વિદ્વત્તા છે, કેટલું પદલાલિત્ય છે, સાહિત્યિક જ્ઞાન કેટલું બધું છે, ભગવાનના સગુણ નિર્ગુણ બંને સ્વરૂપને જાણે છે, શાસ્ત્રને પણ જાણે છે, અને છતાં પણ એ બોલે છે કે હે પ્રભુ ક્યાં મારું આવું અલ્પને વિષય કરનારી મારી બુદ્ધિ અને ક્લેશોથી ગ્રસ્ત એવી મારી આ બુદ્ધિ, અને ક્વચતવ ગુણસીમો લંઘિની શશ્વદૃદ્ધિ, અને ક્યાં આપની સર્વ ગુણોની સીમાને પાર કરનારી એવી શાશ્વત એવી સમૃદ્ધિ, આને હું ક્યાં મારી બુદ્ધિમાં લાવી શકું ને ક્યાં શબ્દમાં લાવી શકું, કોઈ સંભાવના જ નથી. અલ્પમતી અને ક્યાં તમે આટલા મહાન. ઇતિ ચકિતમ અમંદીકૃત્ય મામ ભક્તિરાધાત, કે છે હું તો આપના સ્વરૂપનું નિરૂપણ કરતી વખતે કેવો થઈ ગયો હતો, ચકિત થઈ ગયેલો હતો કે મારે શું કરવું, કેવી રીતે કરવું. આપણે પણ પહેલા દિવસે એમના મનોમંથનને આપણે જોયેલું હતું. પ્રભુની સ્તુતિ કરવા તો માગે છે, પણ કેવી રીતે કરવી, કયા સ્વરૂપની સ્તુતિ કરવી. નિર્ગુણ તો શબ્દનો વિષય બનતું નથી, સગુણ તો આટલું વિશાળ છે, કેવી રીતે કરવું, આ બધું મનોમંથન એમની બુદ્ધિમાં આવતું હતું. અને પરિણામે શું થઈ ગયું હતું, તો કે હું તો બહુ મંદ થઈ ગયો હતો, મારો ઉત્સાહ જાણે કે ઓસરી જતો હતો, કે ક્યાંથી શરૂ કરું, કતિવિધ ગુણ કસ્ય વિષય, ક્યાંથી આ બધું શરૂ કરું ને કેવી રીતે ભગવાનની સ્તુતિ હું કરીશ. તો મારો ઉત્સાહ તો મંદ પડી જતો હતો. પરંતુ ત્યારે શું થયું, અમંદીકૃત્ય મામ, ત્યારે શું થયું, મને અમંદીકૃત્ય યાને મારામાંથી એ મંદતાને દૂર કરી, મારામાં ઉત્સાહ ભરી દીધો, એ મારામાં ઉત્સાહ ભરી દીધો, જેના પરિણામે હે વરદ, સ્વયં પણ ભગવાન શિવને સંબોધન કરે છે હે વરદ. પરંતુ મારામાં આ મંદતા જે આવી એને આપે દૂર કરી. અમંદીકૃત્ય મામ, મને અમંદીકૃત્ય કર્યો, ઉત્સાહથી ભરી દીધો. કોણે ભરી દીધો, મારું તો સામર્થ્ય નહોતું. તો કહેશે ભક્તિ, જે અંતરમાં આપના પ્રત્યેનો ભક્તિભાવ જે જાગૃત થયો, એ ભક્તિ દેવીએ જ આ બધું કરાવ્યું. શું કરાવ્યું, તો કહેશે તે ચરણયોહો વાક્ય પુષ્પોપહારમ આદધાત, આપના ચરણમાં આ વાક્યરૂપી પુષ્પનો હાર ભક્તિ દેવીએ આપના ચરણમાં મને મુકાવડાવ્યો, પહેરાવડાવ્યો. નહીં તો મારું તો કોઈ સામર્થ્ય હતું નહીં.
ક્યાં હું અલ્પબુદ્ધિ અને ક્યાં આપ આટલા મહાન, કેવી રીતે કોઈ મેળ ખાય, કોઈ સંભાવના જ નહોતી. પરંતુ આપના જ વિષયનો પ્રેમ મારા અંતરમાં જાગ્યો, એ ભક્તિ જાગી અને ભક્તિએ આ બધું કરાવી દીધું. આટલો સુંદર હાર પહેરાવ્યો, આપના ચરણમાં અર્પણ કર્યો. અને હાર કેવો છે? પુષ્પોપહારમ, વાક્ય પુષ્પોપહારમ, વાક્યરૂપી પુષ્પનો હાર મેં આપના ચરણમાં આ પ્રમાણે પહેરાવ્યો. એ કેવળ આપની જ શક્તિ અને કૃપાનું પરિણામ છે. મેં આમાં તો કંઈ જ કર્યું નથી અને કોઈ સંભાવના નથી. આવી રીતે કહી અને પુષ્પદંતાચાર્યજી આજે શિવ મહિમ્ન સ્તોત્ર જે છે એને અહીંયા સમાપ્ત કરે છે. અહીંયા એમના કહેવામાં આવે છે કે અહીંયા શિવ મહિમ્ન સ્તોત્ર પૂર્ણ થાય છે. આગળના જે બધા શ્લોક જે છે, મહાત્મ્ય જે છે, એ પાછળથી કોઈ આચાર્યએ એમાં ઉમેરેલા હોય એ પ્રમાણે કહેવામાં આવે છે. કારણ કે એમાં પુષ્પદંતાચાર્યજીની મહિમાનું પણ ગાન છે. તો પુષ્પદંતાચાર્યજી પોતે તો પોતાની મહિમાનું ગાન કરે નહીં, સંભવ નથી. એટલા માટે અહીંયા એમણે આ સ્તોત્ર પૂરું કરેલું છે અને આગળ એના મહાત્મ્યનું વર્ણન છે. આપણે સંક્ષેપમાં જોતા જઈશું. આગળના 2 શ્લોકો બોલજો. समं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवर्षाखा लेखनी पत्रमुर्वी लिखति अधिगृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानामीशपारं न याति असुरसुरमुनीन्द्रैरर्चितस्येन्दुमौले प्रथितगुणमहिन्दो निर्गुणस्येश्वरस्य सकलगुणवरिष्ठः पुष्पदन्ताभिधानो रुचिरमलघुवृत्ते स्तोत्रमेतच्चकार. અસિતગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. કહેશે કે હે ભગવાન, અસિતગિરિ સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. શ્લોક બહુ પ્રસિદ્ધ છે, જેમાં કહેવામાં આવે છે કે ભગવાનના ગુણગાન ગાવા એ કોઈના પણ માટે સંભવ નથી. ગમે એટલી મહાન વ્યક્તિ હોય છતાં પણ સંભવ નથી. શારદા સરસ્વતી સ્વયં લખવા બેસે અને મહાસાગરમાં કાજલ નાખી અને એની શાહી બનાવે તો પણ આ પૃથ્વીને કાગળ બનાવે અને શારદા લખવા બેસે તો પણ સુરતરુની શાખા, દેવતરુની શાખાને લેખીની બનાવી અને શારદા પણ જો ભગવાનના ગુણગાન લખવા બેસે તો એના માટે પણ સંભવ નથી, પાર પામી શકવાની નથી. શારદાની વાત ક્યાં કરે, ભગવાન સ્વયં પણ પોતાના ગુણગાન પૂરા ગાઈ શકતા નથી. કહેવામાં આવે છે કે ભગવાન શિવજી પોતાના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે, એનો ઉપદેશ આપવાને માટે ઋષિમુનિઓને એ બોલાવે છે. બધા ઋષિમુનિઓ એમની પાસે જાય છે એમના ઉપદેશને પ્રાપ્ત કરવાને માટે. પણ ભગવાન શિવજી બેઠા હતા એવા ને એવા ચૂપ બેઠા રહ્યા, કંઈ બોલ્યા નહીં. ઋષિમુનિઓ બધા રાહ જુએ કે ભગવાન ઉપદેશ આપવાના છે, પણ ભગવાન શિવજી કંઈ જ બોલ્યા નહીં. શું કર્યું? મૌન વ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મ તત્વમ. ભગવાન શિવજી મૌન જ રહ્યા અને મૌન રહીને એમણે પોતાના સ્વરૂપની વ્યાખ્યા કરી દીધી. એ જ ભગવાનનું જે દક્ષિણામૂર્તિ સ્વરૂપ, જે સર્વને ઉપદેશ આપવાને માટે એમણે એ રૂપ ધારણ કરેલું છે. અતિ સુંદર મનોહર સૌમ્ય રૂપ ભગવાન શિવજીએ ધારણ કર્યું. એ દક્ષિણામૂર્તિ સ્વરૂપ કહેવાય છે. પણ ઉપદેશ કેવી રીતે આપ્યો? મૌન વ્યાખ્યા, મૌન રહીને જ વ્યાખ્યા કરી. અને સામે ઋષિ મુનિઓ હતા એટલા માટે બધા સમજી પણ ગયા, કોઈને કોઈ તકલીફ ના થઈ. બરાબર ને? અહીંયા તમે આવો ને હું મૌન થઈ જાઉં તો બીજે દિવસે આવો નહીં તમે કે એ તો કંઈ બોલતા નથી, ખાલી જવું ને કે. તો ભગવાન શિવજી જ્યારે નિર્ગુણ સ્વરૂપનો ઉપદેશ આપવા માટે પ્રવૃત્ત થયા તો એ પણ ચૂપ થઈ ગયા.
ભગવાન કૃષ્ણ પણ ગીતાજીમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં અંતે અર્જુનને કહે છે કે અર્જુન હવે કેટલું ગણાવું, અહીંયા જે કંઈ પણ છે બધું શું છે, મારી વિભૂતિ જ છે એવું તું સમજી લે. તો ભગવાનના ગુણગાનનો કોઈ પાર પામી શકતું નથી, એની કોઈ સીમા ક્યારેય પણ કોઈ ઉલ્લંઘી શકતું નથી. તો એને અહીંયા દર્શાવવામાં આવ્યું. આગળ કહેશે અસુર સુર મુનિન્દ્રેહી અર્ચિત સેન્દુ મૌલેહે. અસુર સુર આ બધાથી જે પૂજિત છે એવા ઇન્દુ મૌલે યાને ચંદ્રનો મુકુટ જેમણે ધારણ કરેલ છે એવા ભગવાન શિવજીના ગુણનું ગ્રથન કરનાર, એમના મહિમાનું ગ્રથન કરનાર એવા આ પરમાત્મા, એમના માટે સકલ ગુણ વરિષ્ઠ પુષ્પદંતાભિધાન. પુષ્પદંત નામના સકલ ગુણ જેનામાં શ્રેષ્ઠ છે, સકલ શ્રેષ્ઠ ગુણના જે નિધાન છે એવા પુષ્પદંત નામના ગંધર્વરાજે આ સુંદર લલિત મોટા મોટા શ્લોકવાળું આ સ્તોત્ર લખ્યું. તો હવે પુષ્પદંતજી તો પોતે ના કહે ને કે હું સકલ ગુણ વરિષ્ઠ છું, હે ને, એ તો એટલા બધા નમ્ર છે, ક્યાં એવું ભગવાનની સામે કહેવાના છે. તો સ્તોત્ર આગળ પૂરું થઈ ગયું. હવે અન્ય આચાર્ય આ સ્તોત્રની મહિમાનું ગાન કરે છે અને એના જે કર્તા જે છે આચાર્ય એની પણ મહિમાનું ગાન કરે છે કે સકલ ગુણ જેનામાં રહેલા છે એવા પુષ્પદંતાચાર્યજીએ આ નિર્ગુણ સગુણ એવા પરમાત્માના ગુણને ગાતું એવું આ સ્તોત્રમ એતત ચકાર, આ સ્તોત્ર બનાવ્યું. આગળ હરનવર્ત્યમ દુર્જટે સ્તોત્રમેતત પઠતિ પરમ ભક્ત્યા શુદ્ધ ચિત્તઃ પુમાન્યઃ સમવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાત્ર પ્રચુરતરતનાયો પુત્રવાન કીર્તિમાંશ્ચ. આ સ્તોત્રનો પાઠ કરવાથી શું ફળ મળે એને આ શ્લોકમાં દર્શાવે છે. અહર હર અનવદ્યમ દુર્જટે હે એતત સ્તોત્રમ. દુર્જટી યાને ભગવાન શિવ, એવા ભગવાન શિવનું આ જે સ્તોત્ર જે છે એને રોજ રોજ અહહ અહહ જે એનો પાઠ કરે છે, પઠતી. અને સ્તોત્ર કેવું છે? અવદ્યમ, જેમાં કોઈ દોષ નથી, કોઈ પણ પ્રકારે કોઈ જ કમી નથી, એવું આ પરમ શ્રેષ્ઠ સ્તોત્ર જે છે એને પઠતી. પણ કેવી રીતે પઠતી? પરમ ભક્ત્યા, પરમ ભક્તિભાવ સાથે. એવું નહીં કે સ્તોત્ર પૂરું થઈ જાય ને શિવજીને ખબર પણ ના પડે કે શું બોલ્યા. જેવી રીતે હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસા ક્યારે શરૂ થયા અને ક્યારે પૂરા થયા, હનુમાનજી પણ આમ જોતા રહેતા હશે કે શું બોલ્યા. એવી રીતે નહીં, પરંતુ ભક્તિભાવથી, પરમ ભક્તિભાવથી યુક્ત થઈ શુદ્ધ ચિત્ત યહ પુમાન, અંતર શુદ્ધ મનથી જે મનુષ્ય આનો પાઠ કરે છે, સભવતી શિવલોકે રુદ્રતુલ્ય, એ શિવલોકને પ્રાપ્ત કરે છે અને રુદ્રતુલ્ય સ્વરૂપને, આને સારૂપ્ય મુક્તિ કહેવામાં આવે છે. સારૂપ્ય મુક્તિ આને પોતાના ઈષ્ટદેવના લોકમાં એ જાય અને ત્યાં ઈષ્ટદેવ જેવું જ સ્વરૂપ ધારણ કરે, એને કહેવાય સારૂપ્ય મુક્તિ. તો એને અહીંયા કહેશે કે કેવો બને છે? રુદ્રતુલ્ય. કોઈ કે હવે મર્યા પછી શું ખબર, અત્યારે શું મળે એ કહો, આનો પાઠ કરવાથી. તો આચાર્ય એ પણ કહે છે કે અત્ર યાને આ જીવનમાં પણ પ્રચુરતર ધનાયુ પુત્રવાન કીર્તિમાંશ્ચ, એને ઘણું ધન, આયુષ્ય, પુત્ર અને યશ આ બધું પણ એને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં જે પણ જોઈએ આ મહિમ્ન સ્તોત્રના પાઠથી પ્રાપ્ત થાય છે. શુદ્ધ ચિત્ત થઈ, પરમ ભક્તિથી યુક્ત થઈ, ભગવાન સદાશિવનું સ્મરણ કરતાં કરતાં સ્તોત્ર પાઠ કરવામાં આવે તો એનું ઘણું મહાન ફળ મળે છે. હજુ એની સ્તુતિ ગાન કરતા આગળ કહે છે 2 શ્લોક. મહિષાના પરો દેવો
મહેશાત ન અપરો દેવ, મહેશથી વધારે બીજો કોઈ શ્રેષ્ઠ દેવ નથી. આવું જ્યારે સાંભળવામાં આવે તો હંમેશા યાદ રાખવાનું કે જે દેવનું સ્તોત્ર હોય, જે દેવનો ગ્રંથ હોય, પુરાણ હોય, એને શ્રેષ્ઠ તરીકે દર્શાવવામાં આવે. એટલા માટે કૃષ્ણ ભક્તોએ ખોટું લગાડવું નહીં. બરાબર. જ્યારે વિષ્ણુ પુરાણ આવે તો ત્યાં કયા દેવ મોટા થઈ જાય? વિષ્ણુ ભગવાન. ભાગવત આવે તો કૃષ્ણ મોટા થઈ જાય. ત્યાં શિવજી એમની પાસે નાના હોય અને એમની પાસે મદદ માટે જતા હોય. તો જેના લગ્ન થતા હોય એના ગીત ગવાય. બરાબર. પછી પેલો અણવર કે મારા ગીત નથી ગાતા, ખોટું લગાડે તો ના ચાલે. કે પછી બીજા જાનમાં ગયા હોય સાથે કે મારું નામ નહીં લીધું તો એવું ના ચાલે. ભાઈ તારા લગ્ન થશે ત્યારે તારા ગુણગાન ગવાશે, હોય કે ના હોય પણ ગુણગાન ગવાશે. તો અહીંયા એવું જ છે. અત્યારે શિવજીની મહિમા છે અને શ્રાવણ મહિનો કોનો? શિવજીનો જ. બીજા કોઈનો ગજ વાગે નહીં ત્યારે. તો ભગવાન શિવજી અત્યારે કોણ છે? દુલ્હા છે, વરરાજા છે, હીરો છે. અને એટલા માટે એમના ગુણગાન ગવાય. અને બીજી જગ્યાએ બીજા સ્થાને પછી બીજાના ગવાય. નવરાત્રિ આવે તો દેવીના ગુણગાન ગવાય અને દેવી જ બધું કરે. દેવી સિવાય બીજું કંઈ થાય નહીં. ભગવાન શિવ પણ એમની પાસે ભિક્ષા લેવા જાય કે આપો કરીને. હે ને? અને દેવી ભગવાન શિવ ઉપર પણ એમની છાતી પર પગ રાખીને એ પોતાની જે વીરતા જે છે એ દર્શાવે. તો દેવી નવરાત્રિમાં એની પ્રધાનતા છે. દેવી ભાગવતમાં એનું નિરૂપણ હોય. બધા એના શરણે જાય. એટલા માટે દિલ કે બુદ્ધિ હંમેશા ખુલ્લા રાખવા. ભગવાનની દ્રષ્ટિએ કોઈ વાળા નથી. જે વાળાબંધી કરે કે જે ઝઘડા કરે એ આ બધા અનુયાયીઓ કરે છે. ઈશ્વર તો એક જ છે, એમાં કોઈ ભેદ નથી. ગણેશ, હનુમાન, શિવ, કૃષ્ણ, નારાયણ, મહેશ આ બધા એક જ છે, કોઈ ભેદ નથી. તો બુદ્ધિ હંમેશા ખુલ્લી રાખવી અને આ બધાનો સ્વીકાર કરવો. તો મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ. મહિમ્ન કરતાં વધારે શ્રેષ્ઠ કોઈ સ્થિતિ નથી. અઘોરાનના પરો મંત્ર. અઘોર મંત્રથી કોઈ વિશેષ મંત્ર નથી. અને નાસ્તિ તત્વમ ગુરોહ પરમ. ગુરુથી વધારે શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી. સાથે આ મહિમ્ન સ્તોત્રનું મહાત્મ્ય દર્શાવતા કહે છે કે બીજા બધા જ સાધન કરો, દીક્ષા, મંત્ર દીક્ષા આદિ લો, દાન કરો, તપ કરો, તીર્થાટન કરો, ગંગા આદિમાં સ્નાન કરો, યજ્ઞ આદિ ક્રિયા કરો, પણ મહિમ્ન સ્તોત્રના પાઠનું જે ફળ છે એ આ બધા કરતાં અનેક ગણું છે. કે છે નારહંતિ ષોડશીમ કલામ. મહિમ્ન સ્તોત્રના જે પાઠનું ફળ છે એની 16મી કલા પણ આ બધામાં નથી. તો સ્તોત્રની મહિમા ગાન થાય છે, શ્રેષ્ઠતા દર્શાવવામાં આવે છે. અને પાઠ કરીએ ત્યારે આવી શ્રેષ્ઠતા જ મનમાં રાખી અને પાઠ કરવું. આગળ 2 શ્લોક. કુસુમદશન નામા સર્વગંધર્વરાજઃ શિશુ શશિધર મૌલે દેવદેવસ્ય દાસઃ સકલો નિજ મહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષાत् સ્તવનમિદમકાર્ષીत् દિવ્ય દિવ્યં મહિમ્નઃ સુરવર મુનિ પૂજ્યં સ્વર્ગમોક્ષૈકહેતું પઠતિ યદિ મનુષ્ય પ્રાજ્યલેનાન્યચેતા વ્રજતિ શિવ સમીપં કિન્નરૈસ્તૂયમાનઃ સ્તવનમિદમ મોહં પુષ્પદંત પ્રણીતમ. કુસુમ દસન નામા. શબ્દ સાંભળીને એમ થાય કે હા વળી શું આવી ગયું? કુસુમ દસન એટલા એનો અર્થ થાય પુષ્પદંત.
કુસુમ શબ્દનો અર્થ શું થાય? પુષ્પ. અને દશન યાને દાંત. તો કુસુમ દસન યાને પુષ્પદંત. કુસુમ દસન નામા પુષ્પદંત નામના સર્વગંધર્વ રાજ. જે ગંધર્વ રાજ છે, સર્વ ગંધર્વોના રાજ એવા પુષ્પદંત, કે જે શિશુ શશિધર મૌલેહે દેવદેવસ્ય દાસઃ. શિશુ શશિધર મૌલી યાને મૌલી યાને મુકુટ, કે ભગવાન શિવજી કયો મુકુટ ધારણ કરે છે? કે ચંદ્ર મુકુટ. શશિધર, શશિ યાને ચંદ્ર, પણ કેવો ચંદ્ર? શિશુ યાને બાલચંદ્ર. બીજના ચંદ્રને ધારણ કરે છે ને. પૂર્ણ ચંદ્ર, વિકસિત યુવા એવું નહીં, પરંતુ હજુ ચંદ્ર કેવો છે? બાલચંદ્ર યાને બીજના ચંદ્રને ધારણ કરનાર એવા દેવદેવસ્ય દાસઃ. મહાદેવના એ દાસ છે. સ્વયં તો ગંધર્વરાજ છે, પરંતુ મહાદેવ પાસે કેવા થઈને રહેશે? દાસ થઈને રહેશે, દાસ ભાવે. અને આવા ગંધર્વરાજ સખલુ નિજ મહિમ્નઃ ભ્રષ્ટેવાસ્ય રોષાત. આવા ગંધર્વરાજ પોતાની મહિમાથી ભ્રષ્ટ થયા હતા. આપણે પહેલા દિવસે જ કથા જોયેલી હતી કે શિવ નિર્માલ્ય પર એમના પગ પડ્યા, જેના પરિણામે એ પોતાની મહિમાથી ભ્રષ્ટ થયા, વ્યક્ત સ્વરૂપ થઈ ગયા. અને એવા પુષ્પદંતરાજે સ્તવન ઇદમ અકાર્ષિત દિવ્ય દિવ્યમ મહિમ્નઃ. ભગવાન શિવજીના અપરાધથી મુક્ત થવાને માટે એમણે આવું દિવ્યાતિ દિવ્ય એવું આ મહિમ્ન સ્તોત્ર, ભગવાનનું સ્તવન જે છે એની રચના કરી. આગળના શ્લોકમાં કહેશે, સુરવર મુનિ પૂજ્યમ સ્વર્ગ મોક્ષે કહેતુમ પઠતી યદિ મનુષ્ય પ્રાંજલિર નાન્ય ચેતા. જે સુરવર મુનિ પૂજ્યમ, સુરવર યાને દેવતાઓ, મુનિઓ, આ બધાથી જે પૂજ્ય છે, અને સ્વર્ગ મોક્ષે કહેતુમ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિને માટે જે એક કારણભૂત છે. પઠતી યદિ મનુષ્ય પ્રાંજલિર નાન્ય ચેતા. એવું આ શિવ મહિમ્ન સ્તોત્ર યદિ મનુષ્ય પઠતી, કેવી રીતે? પ્રાંજલિ નાન્ય ચેતા. પ્રાંજલિ યાને હાથ જોડીને યાને નમ્ર ભાવે ભગવાનની સામે ઝૂકીને એ ભાવ ધારણ કરીને જો આ પ્રમાણે એ પાઠ કરે તો વ્રજતી શિવ સમીપમ. ક્યાં પહોંચી જાય છે? શિવજીની પાસે એ પહોંચે છે. કેવી રીતે? કિન્નરૈહી સ્તુયમાનઃ. બીજા બધા કિન્નર ગંધર્વ આ બધા એ જીવની સ્તુતિ કરે છે. શાસ્ત્રમાં આવું વિધાન આવે છે કે જે મનુષ્ય આવી રીતે સત્કર્મ પુણ્યકર્મ કરે અને એ ઉચ્ચ લોકને પ્રાપ્ત કરે, મૃત્યુ પછી જ્યારે ઉર્ધ્વલોકને પ્રાપ્ત કરે, તો એ ઉર્ધ્વલોકને પ્રાપ્ત કરે એ ત્યાં જાય ત્યારે ત્યાંના જે બધા દેવતાઓ જે છે એ બધા એની સ્તુતિ કરે છે, એમને સ્વાગત કરે છે, એમનો સત્કાર કરે છે અને કહે છે કે આવો આવો, આ તમારા પુણ્યના ફલ સ્વરૂપે તમને આ લોક પ્રાપ્ત થયેલો છે. આવી રીતે એમના લોકમાં જ્યાં રહે છે ત્યાં એમનું સ્વાગત કરવામાં આવે છે. અને એનાથી આગળના લોકમાં એને જવાનું હોય તો ફરી એ બધા એને ફરી ત્યાં મૂકવા જાય છે. ત્યાં મૂકવા જાય અને ફરી ત્યાં જે હોય એ લોકો એનું સ્વાગત કરે. ફરી આગળ જવાનું હોય તો એ મૂકવા જાય. તો જેટલા જેટલા સ્ટેશન પાર કરે બધા જગ્યાએ એનું સ્વાગત થાય, એમને વિદાય આપવામાં આવે. શાસ્ત્રમાં કથન છે કે આવી રીતે આ જીવની ગતિ થાય તો આવી રીતે થતી હોય છે. માટે અહીંયા પણ કહે છે કે એ શિવલોકમાં જશે કેવી રીતે? કિન્નરૈહી સ્તુયમાનઃ. એ કિન્નર, અપ્સરા, ગંધર્વ આ બધા ગણ જે છે એની સ્તુતિ કરે છે. કોણ અહીંયા પહોંચે છે? સ્તવનમિદમ અમોઘમ પુષ્પદંત પ્રણીતમ યદિ પઠતી. આ અમોઘ એવું સ્તોત્ર કે જે પુષ્પદંતજી મહારાજે લખેલું છે એનું જે અનન્ય ચિત્ત થઈ અને જ્યારે પઠન કરે તો એ આવી રીતે ફળને પ્રાપ્ત કરે છે. આગળ असमाप्तमिदं स्तोत्रं पुण्यं ચાર શ્લોક. गन्धर्वभाषितम् अनो
સ્તોત્રની મહિમા કહેતા કહે છે, આ સમાપ્તમિદમ સ્તોત્રમ, આ સંપૂર્ણ સ્તોત્ર જે છે એ જે પુણ્યકારી છે એ ગંધર્વ ભાષિતમ, પુષ્પદંત નામના ગંધર્વએ લખેલું છે, અનુપમ છે, બહુ મનોહારી છે, મનને હરી લેનારું. કેટલું સુંદર સ્તોત્ર છે, એનું ગાન પણ કેટલું સુંદર છે. તમે સાંભળેલું જ છે, આટલા દિવસથી બધા ગાન કરે છે અને એને સાંભળવા માટે તમે પણ જલ્દી જલ્દી આવી જતા હતા પાઠ કરવા માટે. તો જરૂર મનોહારી સ્તોત્ર છે, મનને હરી લેનારું, કે જેમાં શિવજીનું, ઈશ્વરનું વર્ણન છે. ઇત્યેષા વાંગ્મયી પૂજા શ્રીમદ શંકર પાદયો, શ્રી શંકરના ચરણમાં આ મારી વાંગ્મયી પૂજા છે, શબ્દમયી આ પૂજા છે. અને હે દેવેશ અર્પિતા તેન દેવેશ સદાશિવ મે પ્રિયતામ, મેં આ વાણીરૂપી પૂજા અર્પણ કરી અને એનાથી ભગવાન દેવ સદાશિવ મારા પર પ્રસન્ન થાઓ. તો આટલું જ છે, બીજું કંઈ જોઈતું નથી. શું જોઈએ છે? ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ. ભક્તને બીજું કંઈ જોઈતું હોતું નથી. ભગવાનની પ્રસન્નતા, એના સુખમાં જ એનું સુખ હોય છે. તો અહીંયા પણ કહેશે કે બસ પ્રભુ પ્રસન્ન થાય, સદાશિવ મે પ્રિયતામ, એ મારા ઉપર પ્રસન્ન થાય. ભગવાનની ભક્તિને પણ બહુ હિસાબી બનાવવી નહીં, બને ત્યાં સુધી, બરાબર ને? એમને પ્રેમથી ભજવા, હંમેશા લિસ્ટ આપી ના દેવું. આપણે જેટલા નમસ્કાર કરીએ એના કરતાં લિસ્ટ મોટું આપીએ એવું ના થાય. પણ ભગવાન જરૂર માગો, ના નથી, પરંતુ ધીમે ધીમે એમાં પરિવર્તન આવવું જોઈએ. ભગવાન આપે જ છે, જે માગો તે આપે, પરંતુ ધીમે ધીમે ભક્તિ પરિપક્વ થવી જોઈએ અને ભક્ત રૂપે પછી મને લાગવું જોઈએ મારે કંઈ માગવું નથી, બસ પ્રભુની પ્રસન્નતા મારા માટે પર્યાપ્ત છે, એના વગર કંઈ ના જોઈએ. કહેવામાં આવે છે કે એક વખત હનુમાનજી સીતા મૈયાની પાસે આવ્યા હતા. મોટે ભાગે તો હનુમાનજી હંમેશા નજર નીચી રાખે છે સીતા મૈયાની પાસે, પણ એક વખત કંઈ વાત કરતા એમની નજર ગઈ સીતા મૈયાના મુખકમલ પર, અને એમણે જોયું કે સીતામાએ માથામાં સિંદૂર લગાડેલું છે. સિંદૂર લગાવેલું છે તો હનુમાનજીને આશ્ચર્ય થયું અને એ પૂછે છે કે માં, આ શેના માટે લગાવ્યું છે? ત્યારે સીતા મૈયા એમને કહે છે કે એક તો આ લગાવવાથી સિદ્ધ થાય છે કે હું રાજા રામની છું, અને બીજું આ લગાવવાથી મારા રામ પ્રસન્ન થાય છે, એટલા માટે લગાવ્યું છે. બસ હનુમાનજીને તો મળી ગયું. બીજા દિવસે આટલું બધું સિંદૂર લીધું ને એમાં તેલ નાખ્યું ને આખા શરીરે લગાડી દીધું. કેમ? મારો રામ પ્રસન્ન થાય ને, બસ રામજી પ્રસન્ન થાય, અને હું તો રામજીનો છું જ, તો આ બંને મારામાં છે જ, અને એટલા માટે મારો રામ પ્રસન્ન થાય તો આખા શરીરે સિંદૂર. એટલા માટે આજે પણ એ કહેવાય છે હનુમાનજી તો કે સિંદુરિયા દેવ કહેવાય છે. આખા શરીરે લાલ લાલ કરી દીધું. એમનું પ્રયોજન એક જ, શું? મારા રામજી પ્રસન્ન થાય, એમને ગમે તો હું આ પ્રમાણે કરું. જા બેશ મારો સાહેબો રીજે વોહી બેશ મેં ધરું. જે કરવાથી મારો પ્રિયતમ રીજે, મારો પ્રભુ રીજે, એ જ હું કરું. તો આપણું જીવન પણ ધીમે ધીમે એવી રીતે ઈશ્વર સમર્પિત થતું જવું જોઈએ. ભગવાનની પ્રસન્નતામાં મારી પ્રસન્નતા છે. મારે એમને કંઈ સલાહ આપવાની નથી, સૂચન આપવાનું નથી, કે કંઈ એમને ઓર્ડર આપવાના નથી, પ્રભુ આટલું કરી દેજો, આમ કરી દેજો. ના, એ જે કરે મારા હિતમાં છે, કરી જ રહ્યો છે. માગ્યા વગર પણ જે મળતું હોય તો એના માટે માગવું શું કરવાને? તો અહીંયા કેવળ પ્રભુની પ્રસન્નતા એ જ મુખ્ય પ્રયોજન છે, અને એ જ હોવું જોઈએ દરેક ભક્તને માટે. તો દેવેશ હમે પ્રિયતામ. આગળ કહેશે તવ તત્વમ ન જાનામી કીદૃશોસી મહેશ્વર. આટલું બધું વર્ણન કર્યું અને છતાં પણ હજુ શું લાગે છે? ભગવાન કેવા છે ખબર નથી.
એ તત્વને હું જાણતો નથી, પણ યાદૃશોસી મહાદેવ, જેવા પણ આપ છો તાદૃશાય નમો નમઃ. આપ જેવા છો આપને નમસ્કાર છે. હું કહી નથી શકવાનો કે તમે આમ જ છો, પણ જેવા છો, જ્યાં છો, જે રીતના છો, આપના ચરણમાં મારા ફરી ફરીને નમસ્કાર છે. આવું આજે સ્તોત્ર જે છે, એક કાલમ દ્વિકાલમ ત્રિકાલમ યઃ પઠેન નરઃ, એક વાર, બે વાર કે 3 વાર જે પણ આનો પાઠ કરે છે એ સર્વ પાપથી મુક્ત થઈ અને શિવલોકમાં મહિમાને પ્રાપ્ત થાય છે. અંતિમ શ્રી પુષ્પદંતમુખપંકજ નિર્ગતેન સ્તોત્રેન. આ સ્તોત્ર કે જે પુષ્પદંતજીના મુખકમલમાંથી નીકળેલું છે, અને કેવું છે, કિલ્બિષ હરેણ હરપ્રિયેણ, એ પાપને હરનારું અને ભગવાન સદાશિવ હરને પ્રિય એવું છે. આવું સ્તોત્ર જે કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન, આ સ્તોત્રને જે સમાહિત ચિત્તથી એનો પાઠ કરે છે, શાંત ચિત્તથી ભગવાન શિવજીનું સ્મરણ કરતાં કરતાં, એવું નહીં કે હાથમાં ચોપડી હોય, બોલતા હોઈએ ને વચ્ચે પાછું કેટલું કેટલું બીજું પણ બોલતા જઈએ, વચ્ચે ફોન આવી ગયો તો ફરી એને પકડી લીધો, શિવજી ક્યાંય ભૂલાઈ જાય, જરાક રિંગ વાગે એટલી વાર હોય કે જરાક ટૂમ મેસેજનું કંઈક આવ્યું, શિવજી ક્યાંક ભૂલાઈ જાય, એવું ના થાય. પરંતુ સમાહિત ચિત્તથી, શાંત ચિત્તથી ભગવાન શિવજીમાં મન લગાડી, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક એમાં સ્વરૂપનું સ્મરણ કરતાં કરતાં જ્યારે એનો પાઠ કરવામાં આવે, અને અહીંયા તો કે છે કંઠસ્થિતેન, કેવી રીતે, તો કે આખું સ્તોત્ર કંઠસ્થ થઈ જાય, યાદ થઈ ગયેલું હોય. એનું કારણ એ જ કે જો સ્મરણમાં હોય તો આંખો બંધ કરી શાંતિથી ભગવાનના સ્તોત્રનું ગાન થાય. જોતાં જોતાં કરવામાં કંઈ વાંધો નથી, કંઠસ્થ કરવાનો ઉપાય આ જ છે. રોજ રોજ એનો પાઠ કરો તો એ આપોઆપ પછી અંતરમાં આવી જાય. પણ કંઠ ના થાય તો એમનેમ પણ કરવું. પાછું એવું ના કહેતા કે મન તો યાદ નથી એટલે ના કરવું, કે હે ને, શું કીધેલું છે તો કે યાદ કરી અને કંઠસ્થ હોય તો પાઠ કરવાનો, એવું નહીં જોઈ જોઈને કરો, જોતાં જોતાં કંઠસ્થ થઈ જાય. પણ આવું એટલા માટે કહે છે કે મન વધારે શાંત રહે. જેમ ભજન ગાવાનું હોય તો આજકાલ બહુ ભજનો કોઈને બહુ યાદ ના હોય એટલે તરત ચોપડી કાઢે, અને એનાથી આગળ બધા હવે મોબાઈલ લઈને કરે. ભજન ગાવાનું કહો તો સામે મોબાઈલ હોય. હવે એમાં પહેલાંમાં ફરી પાછું તરત અંધારું થઈ જાય, ફરી પકડી રાખો, ફરી અંધારું થઈ જાય. અમારા બાળકો પણ એવું કરે છે, એટલા માટે કહું. એ લઈને જ બેસે, કંઈક હવે કોણ લખવા જાય ને કોણ નોટમાં ભજન લખે ને કોણ બુક યાદ રાખે. આ એક જ ડબલું પૂરતું છે બધે. પણ એના કારણે યાદશક્તિ કેટલી બધી હાનિ થઈ ગઈ છે, યાદ રહેતું નથી, કારણ કે બધું એ કામ એ જ કરે છે અને એનાથી જ આપણે ટેવાઈ ગયેલા છીએ. એટલે ભજન ગાવાનું હોય તો પણ મોબાઈલમાંથી ગાવાનું હોય. હવે પછી મન એમાં રહે કે પછી ભગવાનમાં રહે, શેમાં રહે? અને પેલું ચિંતા હોય કે ફરી સ્ક્રીન જતી રહેશે એટલે ફરી એને દબાવ્યા કરો, હલાવ્યા કરો, કંઈ ને કંઈક કરો, તો એમાં ભજનમાં પછી મન ક્યાંથી રહે? એ ભાવ ક્યાંથી આવે? અમારા ગુરુજીના ગુરુજી હતા સ્વામી તારાનંદજી મહારાજ. બહુ સુંદર વૃદ્ધ સંત હતા. એમની પાસે જ્યારે એક વખત હું ને બીજા બધા બાળકો બધા સાથે હતા, એ ગયા તો મહારાજે કહ્યું કે ભજન ગાઓ. સંતો બીજું શું કે, જઈને બેસો તો બીજી તો વાતો કંઈ સાંસારિક કરવાની ના હોય, એટલા કહે કે ભજન ગાઓ. ભજન ગાઓ કીધું તો અમારી એક બેને અંદરથી ભાવસેતુ પુસ્તક કાઢી. તો પહેલાં સ્વામીજી મહારાજે કે
એ ભજન ભી ક્યાં પઢા જાતા હે બોલે કે ભજન પણ વાંચવાનું હોય કે. તો એમને બહુ આશ્ચર્ય થયું, કારણ કે ભજન હંમેશા ભાવથી, શાંતિથી, આંખ બંધ કરી અને એ પ્રભુ મૂર્તિને સામે જોઈ અને ભજનનું ગાન કરવાનું હોય. વધારે એકાગ્રતાથી થાય. હા, જરૂર યાદ કરવા સુધી તમે પુસ્તક રાખો, પણ ધીમે ધીમે એ યાદ થઈ જાય તો જે એકાકાર થઈને જે ભાવ ભક્તિથી ભગવાનનું ભજન ગવાય એનું ફળ કંઈક વિશેષ જ હોય છે. નહીં તો ફરી વાંચવાની ચિંતા, પુસ્તક પકડી રાખો અને એમાં ક્યારેક એવું થાય કે લાઇટ જતી રહે, રાત્રે હોય ભજન, ભજન રાત્રે કરતા હોય, બધું અંધારું ઠપ થઈ જાય જ્યાં ભજન ચાલતું હોય, તો ફરી પાછું બંધ થઈ જાય બધું. તો હંમેશા એકાગ્ર ચિત્તથી કરવું, કંઈ વાંધો નહીં, પુસ્તકથી પણ કરો, યાદ ન થાય ત્યાં સુધી, પણ મનને બને ત્યાં સુધી એમાં રાખવું. તો કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન, સમાહિત શાંત ચિત્તથી કરો, હડબડાટ સાથે નહીં, કે બીજા બધા કેટલા બધા ધંધાની ચિંતા માથે રાખીને નહીં, શાંત ચિત્તથી એવા સમયે કરો જ્યારે તમારું મન રિલેક્સ છે, એકદમ આગળ કંઈ ભાગીને જવાનું નથી, એવો સમય રાખી અને ભગવાનનું ભજન કરો. આવી રીતે કરવાથી ભૂતપતિ મહેશ સુપ્રીણિતો ભવતી, ભૂતપતિ મહેશ જે છે એ અત્યંત પ્રસન્ન થાય છે. આ સાથે આ સ્તોત્ર પૂરું થાય છે. છેલ્લે ક્ષમાપન છે, એક શ્લોક. યદક્ષરં પદં ભ્રષ્ટં માત્રાહીनं ચ યદ્ભવેत् તત્સર્વં ક્ષમ્યતાં દેવ પ્રસીદ પરમેશ્વર. ક્ષમાપન છે ઉચ્ચારણમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક અક્ષર ચૂકાઈ જાય, ક્યાંક પદભ્રષ્ટ થઈ જાય, ક્યાંક માત્રા ઓછી વધતી થઈ જાય, આવું બધું થાય તો કે છે તત્સર્વમ હે દેવ ક્ષમ્યતામ, હે મહેશ, હે સદાશિવ, આ બધા જે કંઈ પણ દોષ થયા, અપરાધ થયા હોય સ્તોત્રના પાઠમાં, તો એ બધું ક્ષમ્ય ગણજો. અને હે પરમેશ્વર પ્રસિદ્ધ, હે પ્રભુ આપ અમારા ઉપર પ્રસન્ન થાવ. તો આવી રીતે આ સ્તોત્ર અહીંયા સમાપ્ત થયું. ભગવાન સદાશિવની જ કૃપા કે એમણે આ સ્તોત્રનું આટલું ગાન, ગુણગાન, કથન આ બધું કરાવ્યું. તમારા બધાના મનમાં પણ આટલો બધો ઉત્સાહ સંચાર કર્યો કે તમે રોજ રોજ સાંભળવા માટે આવી જાઓ છો. ભગવાન શિવજીની જ કૃપા છે. અમારા આશ્રમમાં કૃપાનિધિ મહાદેવ બિરાજમાન છે, અને અહીંયા આવું ત્યારે એમને કહીને આવું કે ચલો તમે જ સાંભળજો ને તમે જ બોલજો. એટલા માટે આટલા બધા સ્વરૂપે સાંભળવા આવી જાય છે અને બોલવા પણ આવી જાય છે. ભગવાન આશુતોષ ત્રિલોચન નીલકંઠ એમના આશીર્વાદ, કૃપા આપને બધાને પ્રાપ્ત થાય. આપની બધાની મતિ ધર્મ માર્ગે રહે અને ભગવત ભક્તિ જીવનમાં વધારે ને વધારે વધતી જાય, એવી શંભુના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. સાથે આપણે અહીંયા ભેગા થઈને આ બધું કરી શક્યા, ઉમિયા માતાજી સંસ્થાનના બધા પ્રમુખ મહેન્દ્રભાઈ અને બીજા બધા, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર છે કે તમે આટલો સહકાર આપ્યો અને આટલું સુંદર કાર્ય પૂરું થયું. આની પહેલાં પણ 2016માં અહીંયા ગીતાજીના પ્રવચન થયા હતા, ત્યારે પણ ભરતભાઈ અને ભોળાભાઈ અને બંને ખૂબ સપોર્ટ આપ્યો હતો. ભોળાભાઈને તો આપણે મિસ કરીએ જ છીએ, અત્યારે નથી આપણી વચ્ચે, તો એમને પણ બહુ જ સરસ રીતે સપોર્ટ આપ્યો હતો. અત્યારે પણ બહુ સુંદર રીતે આ કાર્ય થયું બધાના સહાયથી. એમને પણ ખૂબ ધન્યવાદ આપું છું અને સદાશિવને માતા ઉમિયાની કૃપા હંમેશા એમના પર બની રહે, તમારા થકી સત્કર્મો થતા રહે, એવી ખૂબ ખૂબ
પ્રાર્થના પૂરું કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.